દેવાથી શારીરિક બળ વધે, સંયમ કેળવવાથી ઇન્દ્રિયોનું બળ વધે, સંતોષ રાખવાથી મનનું બળ વધે, રૂપિયા કમાવાથી આર્થિક બળ વધે, જપ તપ કરવાથી આપણું તપોબળ વધે અને ખોવાઈ ગયેલો આનંદ પ્રાપ્ત કરવાથી આત્માનું બળ વધે છે. આ ખોવાઈ ગયેલો આનંદ મેળવવા માટે તત્વજ્ઞાનની જુદી જુદી પરંપરાઓ છે. કોઈ એવું કહે છે કે નિષ્કામ કર્મ કરવાથી આત્માની શક્તિ વધે છે, એનાથી આત્મા મંજાય છે. કોઈ એમ કહે છે કે આપણે જ્ઞાન મેળવીએ, અજ્ઞાનનો પડદો દૂર થાય ત્યારે આપણી આત્મ વિકાસની યાત્રા શરૂ થાય. કોઈ એમ કહે છે કે માયાયુક્ત શરીર દ્વારા કે બુદ્ધિ દ્વારા મેળવેલું જ્ઞાન પણ માયાયુક્ત છે. માયાના પડદાને દૂર કરવાનું સાધન છે ભક્તિ. શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરી, કલૌ ભક્ત્યાદિ માર્ગાહી દુસ્સાધ્યા ઇતિ મે મતિ. આ ઘોર કલિયુગમાં જ્ઞાન માર્ગ કે કર્મ માર્ગ, અરે ઇવન ભક્તિ માર્ગ પણ દુષ્કર બની ગયા છે. ભક્તિ કરવામાં પણ સરળતા રહી નથી. જીવ જ્યાં પ્રભુની ભક્તિ કરવાનો વિચાર કરે ત્યાં અનેક આવરણો એને નડી રહ્યા છે, અનેક પ્રતિબંધો નડી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં એક ચોથો શ્રેષ્ઠ માર્ગ બચ્યો, એનું નામ છે શરણ માર્ગ. પૃથક શરણ માર્ગોપદેશતા. શ્રી મહાપ્રભુજી જુદી જ પ્રકારનો ભગવત પ્રમેય બળ દ્વારા આ શરણાગતિનો માર્ગ બતાવ્યો છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આત્મબળ પ્રાપ્ત કરવા માટે મોટામાં મોટો રસ્તો છે ભગવાનની શરણાગતિ. ટૂંકમાં જો આપણે વિચારીએ તો સર્વ પ્રકારનું સાધન બળ જ્યારે છૂટી જાય અને જીવનું શરણ બળ વધે ત્યારે ઠાકોરજીના અનુગ્રહનું બળ એને પ્રાપ્ત થાય છે, પ્રભુની કૃપા એને પ્રાપ્ત થાય છે. અને અનુગ્રહનું બળ એ સૌથી મોટામાં મોટું બળ છે. જેમ सूरदास जी કહે છે, अपबल तपबल और बाहुबल चौथो बल है दाम, सोर किशोर कृपा ते सब बल और हारे को हरि नाम, सुनेरी मैंने निर्बल के बलराम. જીવ જયારે નિસાધન થઈ પ્રભુના શરણમાં આવે, પ્રભુનો તો સ્વભાવ જ છે કે ગમે તેવો જીવ અનેક દોષો કર્યા પછી પણ જયારે પ્રભુના શરણમાં આવે છે ત્યારે પ્રભુની અહેતુકી કૃપા એ જીવ પર થાય છે. હવે જો આપણે લોકો એવું માનીએ કે નિસાધન થવાય ત્યારે પ્રભુની કૃપા થાય, તો આપણે લોકો તો જપ પણ કરીએ છીએ, સેવા પણ કરીએ છીએ, સત્સંગ પણ કરીએ છીએ, વેપાર પણ કરીએ છીએ, લૌકિક વ્યવહારો પણ નિભાવીએ છીએ. આ બધા સાધનો તો આપણે કરીએ છીએ ને, તો પછી નિસાધન ભાવ કોને કેવો? આચાર્ય ચરણ સમજાવે છે કે નિસાધન ભાવ એટલે આ બધું કર્યા પછી પણ હું કરું છું એવો ભાવ ના રાખો. આ ઠાકોરજી કૃપા કરીને મારી પાસે કરાવી રહ્યા છે. જે કઈ થયું ભગવદ ઈચ્છાથી થયું, જે કઈ કરાવ્યું એ પ્રભુએ મારા દ્વારા કરાવ્યું છે. મારામાં કઈ સામર્થ્ય નથી, હું તો નિસાધન છું. જેવ જ્ઞાન મળે ને તો જ્ઞાનથી પણ અહંકાર આવે છે. અભિમાનનું પોટલું માથા પર ના રહેવું જોઈએ. ગોવિંદાસ ભલ્લાની વાત વાંચો. જીવ ઠાકોરજીની સેવા કર્યા પછી સેવાનો પણ અહંકાર રાખે ને તો પણ વિમુખ થાય. કેવી ઉત્તમ સેવા જલ્દી ગોવિંદાસ ભલ્લા કરતા. શ્રીનાથજીનું મંદિર ગિરિરાજજીની ઉપર, અને સમય ગિરિરાજજીની ઊંચાઈ કેટલી હતી? 25-30 વર્ષ પહેલા પણ કોઈ દર્શન કર્યા હોય તો અત્યારે અનુભવ થઈ શકે. આજે તો એટલું કદ નાનું થયું છે કે વૃક્ષોમાં ગિરિરાજજી ઢંકાઈ જાય છે.
દિવસમાં 150 થી 200 વાર જળની ગાગરો ભરવા ગિરિરાજજી પરથી ઉતર ચઢ કરવી પડે. આખું મંદિર ખાસા કરે, પાત્રો માંજે, સેવાનું બધું જલ ભરે, બહુ ઉત્તમ સેવા કરે. પણ એક શબ્દ એવો બોલે કે બધી કરેલી સેવા પર જથ્થાબંધ પાણી ફરી જાય. છે કોઈ એવો છે મારી જેમ સેવા કરી શકે? આ અહંકારના કારણે સેવાથી વિમુક્ત થવું પડ્યું છે. નિસ્સાધન ભાવ એટલે બધું કરવા છતાં પણ દીનતા રાખવી. એવો ભાવ રાખો કે હે નાથ, મારું તો કઈ સામર્થ્ય નથી, આ જે કઈ થાય છે આપની કૃપાથી થાય છે. આવી ચિત્ત વૃત્તિ, એનું નામ છે નિસ્સાધન ભાવ. અને જે જીવ નિસ્સાધન થાય છે એને જ ભગવત કૃપાનું બળ પ્રાપ્ત થાય છે, અને એ જ સબળ છે. અહીંયા સુખદેવજી માટે સુખદેવ સબળ આવ્યા. સુખદેવજીના કૃપાનો અનુભવ છે. આગળ ચર્ચા થઈ હતી કે 10 વર્ષનો પ્રારંભ થયો ત્યારે ભગવાન લીલાનું સ્મરણ કરતા સુખદેવજીને સમાધિ આવવા લાગી, મૂર્છિત થવા લાગ્યા. અને એ વખતે પ્રભુ સ્વયં સુખદેવજીના હૃદયમાં બિરાજ્યા અને 10મા સ્કંદની લીલાની કથા ભગવાને સ્વયં સુખદેવજીના મુખથી કરી. આ ભગવત કૃપાનો અનુભવ સુખદેવજીમાં છે. વળી સુખદેવજી વિચાર્યું કે ભાગવતે સ્વયં ભગવત રૂપ છે અને જુદા જુદા લોકો પોતાને જ્ઞાની માનનારા આ ભાગવતજીના મનગઢંત અર્થો કરવા લાગ્યા છે. શ્રીમદ ભાગવતજીની અંદર તો દેવી અને શુદ્ધ ભગવત લીલા છે, એના બદલે ભાગવતજીમાં વિકૃતિ જોવા લાગ્યા છે. તો શ્રી વલ્લભે પ્રગટ થઈ એ ભાગવતનું મંથન કરી એ લીલા રસ પ્રગટાવ્યો અને હવે શ્રી ગુસાઈજી પ્રગટ થયા છે. શ્રી વલ્લભે જે લીલા રસ પ્રગટ કર્યો, જે મૂળ ભાગવતજીના અર્થો પ્રગટ કર્યા, એ શ્રી ગુસાઈજી હવે જીવો સુધી પહોંચાડશે. ભાગવતજીના અર્થો જે ભગવાનને અભિપ્રેત છે એવા અર્થો પ્રગટ કરી અને ભાગવતનો મહિમા વધારશે. આમ સુખદેવજી પણ આનંદમાં આવી ગયા. જો જેમ સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીના નામ છે, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, એમ શ્રી રઘુનાથજીએ પણ નામ રત્નાખી સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 લીલા સંબંધી અલૌકિક નામ પ્રગટ કર્યા. એમાં શ્રી ગુસાઈજીનું એક નામ છે શ્રી ભાગવત ભાવ વિદય નમઃ. શ્રીમદ ભાગવતજીના હાર્દને, એના ભાવને જાણનારા શ્રી ગુસાઈજી છે. એટલા માટે ગોપાલદાસજીને નિશ્ચિંતા, ગોપાલદાસજી કહે સુખદેવજીને નિશ્ચિંતા થઈ કે શ્રી ભાગવતજીનો એના મૂળ સ્વરૂપે પ્રચાર થશે. અને એટલા માટે આનંદમાં આવી અને શ્રી મહાપ્રભુજીના વંદન કરવા અને શ્રી ગુસાઈજીના દર્શન કરવા આવ્યા છે. શ્રી ગુસાઈજીને પ્રાગટ્યની વધાઈ આપવા આવ્યા છે. હવે શ્રી ગુસાઈજી રૂપી જે કલ્પ વૃક્ષ પ્રગટ થયું એનું વર્ણન 15મી કડીમાં ગોપાલદાસજી કરી રહ્યા છે. જો પેલા 3 દિવસ આપણે લોકલ ટ્રેનમાં પ્રવાસ કર્યો, પેલા 1.5 દિવસ તો ખાલી વંદુ પર ચર્ચા થઈ. ગઈકાલે આપણે સુપરફાસ્ટ ટ્રેનમાં પ્રવાસ કર્યો. આજે બધાને વિમાનમાં